لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الله أكبر، الله أكبر، لا إله إلا الله والله أكبر. والله أكبر، والله أكبر، ولله الحمد. الله أكبر على ما هدانا. الله أكبر على ما رزقنا من بهيمة الأنعام. والحمد لله على ما أبلانا. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود. فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. قال إبراهيم عليه الصلاة والسلام: ربنا واجعلنا مسلمين لك ومن ذريتنا أمة مسلمة لك وأرنا مناسكنا وتب علينا إنك أنت التواب الرحيم. صدق الله العلي العظيم وصدق رسوله الكريم. ફરી મોમિનીની ખિદમતમાં સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આ મહાન ઈદ કે જે ખુદાવંદી આલમે મુસલમાનો માટે અને મુહમ્મદ અને આલે મુહમ્મદ માટે ઈદનો દિવસ કરાર દીધો છે, એની મુબારકબાદી આપ સર્વોની ખિદમતમાં પેશ કરું છું. અને આપણે સર્વો એક સલવાતના નારા સાથે આપણે જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલામની ખિદમતમાં પેશ કરીએ. જ્યારે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને જનાબે ઇસ્માઈલ ખાને કાબા બનાવી રહ્યા હતા અને ખાને કાબાનું કામ પૂરું થયું, ત્યારે જનાબે ઇબ્રાહીમ અને ઇસ્માઈલ એક દુઆ કરે છે. રબ્બના, અય અમારા પરવરદિગાર, વજઅલના મુસ્લિમૈન લક, કે ખુદાયા અમને તારા મુસ્લિમીનમાંથી કરાર દે, અમને બંનેને. અહીંયા મુસ્લિમનો અર્થ ઇસ્લામ ધર્મ નથી, બલકે અલ્લાહની બારગાહમાં તસ્લીમ થવું છે. ખુદાયા અમને તારી બારગાહમાં તસ્લીમ બનાવી દે. ફક્ત અમને બંનેને જ નહીં, વમિન ઝુર્રિયતિના ઉમ્મતન મુસ્લિમતન લક, અને અમારી નસ્લમાંથી પણ એક કૌમને કરાર દે કે જે તારી બારગાહમાં તસ્લીમ હોય. વ અરેના મનાસિકના, હવે આ ખાને કાબા તૈયાર થઈ ગયું છે ખુદાયા, તો અમને અમારા આમાલ ઇબાદત કરવાની રીત અમને બતાવી દે. વતુબ અલૈના,
અને અમારી તૌબાને કબૂલ કર. ઇન્નકા અંતત તવ્વાબુર રહીમ. ખરેખર ખુદાયા તું બહુ વધારે તૌબાને કબૂલ કરવા વાળો અને રહીમ છે. આ એક આયત એવી જબરદસ્ત આયત છે કે જે આપણને શીખાડે છે કે આપણે જિંદગીમાં તસ્લીમ રહેવાનું છે. એક નામનું મુસલમાન હોવું અલગ વસ્તુ છે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુન રસૂલુલ્લાહ પढ़ી લીધું, મુસલમાન થઈ ગયા. પરંતુ હકીકી ઇસ્લામ ઇન્સાનની જિંદગીમાં ત્યારે કહેવાશે જ્યારે એ અલ્લાહની બારગાહમાં એકદમ તસ્લીમ હોય. આ ઈદે કુરબાન આપણને બતાવે છે કે તમારે તમારી જિંદગીમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામથી દર્શ લઈ અને કેવી રીતે તસ્લીમ રહેવાનું છે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામની જાતને આપણે જોઈએ કે જેની માટે યહૂદી લોકો કહે છે કે અમે હઝરત ઇબ્રાહીમના ધર્મ ઉપર છીએ, ઈસાઈ લોકો કહે છે અમે હઝરત ઇબ્રાહીમના ધર્મ ઉપર છીએ, મુસલમાનો કહે છે અમે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના ધર્મ ઉપર છીએ. શા માટે? કારણ કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ હનીફમ મુસ્લિમા હતા, એક તસ્લીમ વ્યક્તિ હતા. અલ્લાહ જે પણ કાંઈ હુકમ આપે એને દિલથી કબૂલ કરી અને અમલમાં મૂકતા. ચાહે તૌહીદની વાત હોય, ચાહે આગમાં નમરૂદની આગમાં જવાની વાત હોય, ચાહે પોતાના બાલ બચ્ચાને એક એવી જમીન ઉપર જ્યાં પાણી કે વસ્તી કાંઈ નથી, ખાવા પીવાનું કાંઈ નથી, ત્યાં મૂકવા જવાનો હુકમ આપે છે. હઝરત ઇબ્રાહીમ તસ્લીમ થઈ જાય છે. પછી હુકમ આપે છે કે તમારા બચ્ચાને કત્લ કરો. 100 વર્ષે, આપણે ગઈકાલે મજલિસમાં પણ સાંભળ્યું, 100 વર્ષે ઔલાદ થઈ. હવે ઔલાદ જ્યારે જવાન થઈ ત્યારે કીધું કે હવે કુરબાન કરો. હઝરત ઇબ્રાહીમ તસ્લીમ હતા. આપણે એનાથી શીખ મેળવવાની છે કે આપણે ફક્ત નામનું મુસલમાન નથી રહેવાનું, બલકે આ ઈદનો પૈગામ ઈ છે કે આપણે આપણી જિંદગીમાં અલ્લાહની સામે તસ્લીમ થઈ જઈએ. જ્યારે આપણે કોઈ દેશમાં રહેતા હોય, મડાગાસ્કર હોય, ફ્રાન્સ હોય, ઇન્ડિયા હોય, અમેરિકા હોય, જ્યાં પણ હોય, એ દેશના અમુક કાયદા અને કાનૂન હોય છે. હવે એ કાયદા અને કાનૂન આપણે પાળવા જરૂરી હોય છે. તો આપણે શું કહીએ છીએ કે હું દેશના કાયદાને માનું છું, પરંતુ આપણી હાલત કેવી હોય છે? આપણે આમ તો રૂલ ફોલો કરતા હોય, પરંતુ ધ્યાન રાખતા હોય કે ક્યાંક છટકબારી મળે તો આપણે નીકળી જઈએ. જેવી રીતે કે હમણાં દુકાને જાશો ને, તમે બધાની દુકાનમાં મને ખબર છે કે તમારા એક કોન્ટ નથી હોતા, બલકે 2 કોન્ટ હોય છે, 2 એકાઉન્ટ હોય છે. એક એકાઉન્ટ સરકારને દેખાડવા માટે કે જેની માટે આપણે એક્સપર્ટ રાખેલો હોય, કોન્તાબલ રાખેલો હોય કે જેને આપણે પે કરતા હોય કે ભાઈ તારે સરકારને આ વસ્તુ શું કરવાની છે? ડિક્લેર કરવાની છે. બીજું કોન્ટ આપણું પ્રીવેમાં હોય કે જે આપણે આપણા એક્સપર્ટને પણ ના દેખાડતા હોય, જે આપણા માટે હોય, જ્યાં આપણે સરખી રીતે બ્લેક મની રાખતા હોય. પણ ખુદાની બારગાહમાં 2 કોન્ટ નથી આપણા, આપણો એક જ કોન્ટ છે. ખુદાવંદી આલમની બારગાહમાં આપણે જાહેરમાં એમ કહીએ કે ખુદાયા હું નમાઝ પઢું છું, રોઝા રાખું છું, હજ કરું છું, ઝકાત આપું છું, ખોમ્સ આપું છું. ખુદાવંદી આલમ કહે છે મને ખબર છે આ બધું તું આપે છે, પણ તારા દિલનું કોંત ક્યું છે એ પણ મને ખબર છે, તું કેવી રીતે અંજામ આપે છે. આપણે ઘણાને કહેતા હોય ને હું ક્લિયર છું, મારું બધું ચોખ્ખું છે, પણ અંદરમાં ખુદાને જ ખબર હોય કે તારું કેટલું કોંત ક્લિયર છે. ખુદાની બારગાહમાં જ્યારે હિસાબ જશે ત્યારે બધી વસ્તુ ગવાહી આપશે કે તું કેટલો ક્લિયર છે મારી બારગાહમાં, તું દિલથી કેટલો તસ્લીમ છે મારી બારગાહમાં. આ એક બહુ જરૂરી વસ્તુ છે. ઘણીવાર આપણે જે છે અલ્લાહનો ઇસ્લામ માનતા હોઈએ છીએ, પરંતુ હકીકતમાં આપણે અલ્લાહને એક નોકર તરીકે લેખતા હોઈએ છીએ. કેવી રીતે?
એ ખુદાયા હું નમાઝ પઢું છું તો મને રિસ્કમાં બરકત થવી જ જોઈએ. ખુદાયા હું હજમાં જાઉં છું તો મારા ગુનાહ માફ થવા જ જોવે. ખુદાયા હું તારી બારગાહમાં મજલિસમાં આવ્યો તો મને જન્નત મળવી જ જોઈએ. તો આ બધી વસ્તુ આપણે અલ્લાહની બારગાહમાં શું કરીએ છીએ? અલ્લાહને ગુલામ તરીકે ઉપયોગ કરીએ છીએ, એસ્ક્લાવ તરીકે ઉપયોગ કરીએ છીએ. નહીં, આપણે અલ્લાહની બારગાહમાં તસ્લીમ રહેવાનું છે. ખુદાયા તું જે મને હુકમ આપીશ હું અંજામ આપીશ. ભલે પછી મારી જિંદગીમાં ગમે એટલી મુશ્કેલાત કેમ ના હોય, ભલે હું ગરીબ કેમ ના હોઉં, ભલે હું ગમે એટલો પછાત કેમ ના રહી જાઉં, પરંતુ ખુદાયા હું તારા હુકમોને મારા દિલથી કબૂલ કરું છું અને દિલથી અંજામ આપું છું. આ બંનેમાં ફર્ક છે. જ્યારે એક ઇન્સાન આ દિલથી અલ્લાહની બારગાહમાં તસ્લીમ હશે ત્યારે નમાઝ પડશે, ત્યારે આળસ નહીં હોય. જ્યારે ઇબાદત કરશે એમાં કંટાળો નહીં હોય. જ્યારે આ ઇન્સાન અલ્લાહની બારગાહમાં ઇતાઅત માટે ઊભો હશે, દિલથી ઊભો હશે, ખુદાયા તે જે હુકમ આપ્યો લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. પરંતુ જ્યારે દિલથી નહીં હોય તો આપણી હાલત એવા મુનાફિક જેવી હશે કે જેની માટે ખુદાવંદી આલમ કુરાને મજીદમાં લાનત કરે છે. વૈલુલ લિલ મુસલ્લીન અલ્લદીના, વાય થાય ઈ નમાઝીઓ ઉપર કે જે નમાઝ તો પડે છે વહમ કોસાલા, પરંતુ નમાઝમાં આળસની સાથે. આ આળસ ક્યારે હોય? જ્યારે દિલથી તસ્લીમ ન હોય. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં બે માણસો આવે છે, બે ભાઈઓ આવે છે, કંઈક જમીનનો કંઈક ઇખ્તિલાફ હતો. રસૂલે બે માણસો હતા, ભાઈઓ નહીં હતા. માણસો આવે છે અને કહે છે યા રસૂલુલ્લાહ અમારા વચ્ચે ફેસલો કરો. રસૂલે ખુદાએ ફેસલો કર્યો. તો જેના હકમાં ફેસલો થયો તો એ તો ખુશ થઈ ગયો, પણ જેના હકમાં ફેસલો નહોતો આવ્યો એ દિલમાં બળબડાટ કરવા લાગ્યો. આ રસૂલે ખુદાએ જવા દે છે. આવું બધું શું કર્યું હશે? અહીંના સગા છે ને દૂરના, એટલે એના હકમાં ફેસલો આપ્યો હશે. ખુદાવંદી આલમ કુરાન મજીદની આયત નાઝિલ કરે છે. સૂરે નિસા આયત નંબર 65મી આયત નાઝિલ કરે છે. તો એ મહેબૂબ, એ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમારા રબના સોગંદ, ફલા વરબ્બિક લા યુમિનૂન હત્તા યુહક્કિમૂક ફીમા શજર બૈનહુમ. તો એ રસૂલ, તમારા પરવરદિગારના સોગંદ, આ લોકો ત્યાં સુધી મોમિન નથી થઈ શકતા જ્યાં સુધી તેઓ પોતાના આપસના ઝઘડાઓમાં તમને હાકિમ અને જજ ન માની લે. પછી તમે જે ફેસલો કરો તેના વિશે પોતાના દિલમાં કોઈ સંકોચ ના રાખે અને પૂરેપૂરી ખુશીથી તસ્લીમ કરી લે. પછી રસૂલે ખુદા જે હુકમ આપે એ આપણે કબૂલ કરી લેવાનો હતો. એમાં પછી દિલમાં કડવાટ નહોતી રાખવાની. આપણે પણ જ્યારે નમાઝનું કહેવામાં આવે તો એમાં કાંઈ કડવાહટ ના રાખવી જોઈએ. પછી બહાના ના હોય કે શા માટે અરબીમાં પડીએ, શા માટે જે છે ગુજરાતીમાં ના પડી શકીએ, આપણે તો કંઈ દુઆમાં સમજતા નથી. નહીં, ખુદાએ જે હુકમ આપ્યો છે તમારા કરતાં વધારે બહેતર જાણે છે. એને આપણે જિંદગીમાં અમલમાં મૂકવાના છે. ખુદાવંદી આલમે કુરબાનીનો હુકમ આપ્યો છે, કુરબાની કરી નાખીએ. પછી જેવું ખુલૂસ હશે એવું અલ્લાહની બારગાહમાં કબૂલ થશે. હાબિલ અને કાબિલની ગઈકાલે વાત સાંભળી. હું તમને એક સવાલ પૂછું, શા માટે હાબિલની કુરબાની કબૂલ થઈ, કાબિલની કબૂલ ના થઈ? હાબિલ ખેડૂત હતો, ખેતી કરતો હતો, ઘઉં આવ્યા, એને ઘઉં કાઢીને સળગાવવાના હતા, રાખવાના હતા કે એની ઉપર આગ પડે અને ઘઉં સળગી જાય. તો એ કીધું કે હવે આ તો સળગવાના જ છે ને, તો જેવા તેવા છેલ્લી ક્વોલિટીના ઘઉં હતા એ લઈને રાખી દીધા. હાબિલ એ સરસ મજાનો ઘેંટો, કારણ કે ગોવાળ હતો, સરસ મજાનો ઘેંટો રાખ્યો અને રાખી દીધો કે જેથી અલ્લાહની બારગાહમાં દેવાનો છે તો સારું દઈએ. હાબિલની કુરબાની કબૂલ થઈ, કાબિલની કુરબાની કબૂલ ના થઈ. શું કામ? કારણ કે કંજુસાઈ સાથે કર્યું હતું. હવે આપણે પણ કુરબાની કરીએ છીએ, ઘણા લોકો વિચાર કરતા હોય, સાહેબે હેસિયત વિચાર કરતા હોય કે ભાઈ પ્રોવિન્સમાં કપાવીએ તો સસ્તું પડશે.
અમુક લોકો એમ વિચાર કરતા હોય ક્યાં બકરો ગોતવા જાવો, ક્યાં ઘેટો ગોતવા જાવો, ક્યાં કુરબાની કરીને ક્યાં બધાને દેવા જાવું. નહીં, તમારું ખુલૂસ. ખુદાવંદી આલમ કહે છે કે ના તો તમારું ખૂન મારા સુધી પહોંચે છે, ના તો તમારું ગોશ્ત મારા સુધી પહોંચે છે. જે પહોંચે છે એ તમારો તકવા પહોંચે છે. આપણે પણ કુરબાની કબૂલ કરાવી હોય, ખુલૂસ રાખવાની જરૂર છે. અગર જો આપણે આપણી જિંદગીમાં જોઈએ ને તો દુનિયાના દરેક ફિલ્ડમાં આપણે બધી જગ્યાએ તસ્લીમ હોઈએ છીએ, ફક્ત ધાર્મિક બાબતે અલ્લાહની સામે તસ્લીમ નથી. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ. ડોક્ટર કે તારું દિયાબેત બહુ વધી ગયું છે, તારો અંગૂઠો કાપવો પડશે, પગ કાપવો પડશે. આપણે કે બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ. આપણી મોટર ખરાબ થઈ ગઈ હોય, મિકેનિક પાસે જઈએ, મિકેનિક કહે કે તારે તેલ બદલાવવું પડશે. હા બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ, તેલ બદલાવી નાખો. કહે છે ફ્રેનું લોકેટ બદલાવવું પડશે. હા બિસ્મિલ્લાહ બદલાવી નાખ. બહુ અવાજ આવે છે, આ સ્પેર પાર્ટ બદલાવવો પડશે. હા બદલાવી નાખ. શું કામ? આપણે તસ્લીમ છીએ. શું કામ તસ્લીમ છીએ? કારણ કે આપણને ભરોસો છે કે એની પાસે નોલેજ છે, એના પાસે એક્સપિરિયન્સ છે. એક ખુદાવંદી આલમની ઝાત એવી છે કે જે ખુદાવંદી આલમ હુકમ આપે છે ને આપણે હાનાખાની કરીએ છીએ. આમ કેમ? આમ શું કામ? આમને બદલે આમ હોત તો નહીં. જિંદગીમાં તસ્લીમ થતા શીખીએ. ઇમામ આપણે મુનાજાતે શાબાનિયામાં આપણે પઢીએ છીએ, ઇલાહી બિયદિકા લા બિયદિ ગૈરિકા ઝિયાદતી વ નક્સી. જ્યારે કે આ મુનાજાતે શાબાનિયામાં આપણને શીખવાડી દેવામાં આવ્યું છે કે એ ખુદાયા, તારા જ હાથમાં છે, તારા સિવાય બીજા કોઈના હાથમાં નથી. શું? ઝિયાદતી વ નક્સી. કઈ વધારો કરવો એ તારા હાથમાં છે, કઈ નુકસાન આપવું એ તારા હાથમાં છે. તો આ ઈદે કુરબાનનો એક બહેતરીન દર્સ આપણે આજે લઈને જઈએ કે એ દર્સ છે કે આપણે આપણી જિંદગીમાં તસ્લીમ રહીએ. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم قد أفلح من زكاها وقد خاب من دساها. اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا إله إلا هو الواحد الصمد الذي لم يتخذ صاحبة ولا ولدا وأن محمدا عبده ورسوله. وأن عليا أمير المؤمنين وسيد الوصيين وأن ذريته المعصومين أئمتنا. أوصيكم عباد الله بتقوى الله أوصيكم ونفسي بتقوى الله. આ ઈદ કુરબાનના બીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવા અને પરહેઝગારી તરફ ભલામણ કરું છું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એવી રીતે જીવન વિતાવી ગયા કે પૂરું જીવન અલ્લાહની બારગાહમાં તસ્લીમ હતા. જે પણ ખુદા કહે મોહબ્બત અને દિલથી કબૂલ રાખતા હતા. એમાં કોઈ અવળાય, આળસ, કંટાળો નહીં હતો. આપણે પણ અગર જો ચાહીએ છીએ કે ખુદાવંદી આલમ આપણને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને એમની ઝુર્રિયત રસૂલ ખુદા અને અઈમે માસૂમીન અલૈહિસ્સલામ સાથે મહેશૂર કરે તો આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ જિંદગીમાં તસ્લીમ થતા શીખી જઈએ. આ તસ્લીમ ફક્ત સારા અવસરમાં નહીં બલકે મોડા અવસરમાં પણ આપણે તસ્લીમ થતા શીખીએ. અગર જો આવી રીતે આપણે જિંદગી જીવશું અને અલ્લાહના ઇમ્તિહાનમાંથી આપણે પસાર થઈ જશું તો ખુદાવંદી આલમ આપણને જન્નતુલ ખુલ્દમાં જગ્યા અતા કરશે કે જ્યાં જવાની આપણા સર્વોની તમન્ના છે. ઇન્નલ્લાહ وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.
આ આયત આપણે અવારનવાર સાંભળીએ છીએ, અવારનવાર પઢીએ છીએ. એમાં શું કહે છે કે અલ્લાહ અને એના મલાઈકા રસૂલ ઉપર દુરૂદ મોકલે છે. તમે પણ એ મોમિનો રસૂલ ઉપર દુરૂદ મોકલો. ખાલી રસૂલ ઉપર સલવાત જ નથી મોકલવાની, તસ્લીમા, આ સલવાતની સાથે તસ્લીમ પણ રહેવાનું છે. જે પણ ઇસ્લામના હુકમ હોય આપણે જ્યારે દિલથી આક્ષેપ કરી અને અમલમાં મૂકશું ત્યારે જ આપણે મુસલમાન કહેવાશું. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأمير المؤمنين علي بن أبي طالب وفاطمة الزهراء سيدة نساء العالمين والحسن والحسين سيدي شباب أهل الجنة وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي والحجة القائم منتظر المهدي. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد